વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ભારતમાલા હાઈવે પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે ઉપર સરસવની ગામની સીમમાં આવેલા ફૂડ ઝોન રેસ્ટ એરિયામાં એક સફેદ રંગની અશોક લેલન બડાદોસ્ત ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી મળી આવી હતી। બાતમીના આધારે એલસીબી ટીમે વાહનની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર્યવાહી દરમિયાન બિયરના કુલ 6240 ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત અંદાજે 7,80,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અશોક લેલન વાહનની કિંમત 5 લાખ રૂપિયા મળી કુલ 12,82,000નો વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂ ભરેલી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે।